લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 મહાવદ ત્રીજ મંગળવાર તારીખ 27/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:40. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, આપણા કૌટુંબિક જીવનમાં ભાઈ બહેનોનો સાથ સંગાત આપીએ અને લઈએ તો ચોક્કસ કુટુંબ ભાવના તો ટકી જ રહી, પણ આપણા જે અઘરા કામો છે તે આપણે સરળ કરી શકીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા. અને મિત્રો, આજના જન્મેલા બાળકો શરીરમાં નસોને લગતા રોગથી પીડાઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે મંગળવારના દિવસે લાભની આશા મોટી થતી દેખાય. આજે પરિવારમાં કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે ને આજનો દિવસ આપણે ખૂબ સુંદર રીતે આનંદમાં વિતાવી શકીશું. આજે છે ને આજના દિવસની આવક અને આપણા ઘરનું વાતાવરણ આપણી જે માનસિક તાકાત છે ને એને ડબલ રીતે મજબૂત કરી જશે. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ઘણા બધા અનુકૂળ પાસાઓ ઉભરીને આવતા દેખાય છે. આજે વૃષભ રાશિવાળા કોઈ નાનકડા પર્યટન પ્રવાસનું આયોજન કરી શકે છે. આજે વેપારમાં દરેક કામમાં સારી સફળતા મળે. યોગ્ય સમયે યોગ્ય કામ થઈ જતાં આજનો દિવસ આપનો ઉમંગથી ભરેલો રહી શકે છે. મિથુન રાશિવાળા આજે કંઈક નવું કરવાની ફિતરાગમાં દેખાય. ચોક્કસ આજનો દિવસ જ એવો છે, તમે કંઈક નવું કરશો અને સ્થાયી કામ કરશો. સારી સફળતા સાથે તમે આજે આગળ વધવાના. પણ મિત્રો, પોતાના કાર્યક્ષેત્રમાં આજે આપણા જે હિત શત્રુઓ છે એનાથી સાચવીને ચાલશો તો વધુ ફાયદા મળે. કર્ક રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. કંઈક સારી શાબાશી મળતી દેખાય છે. આજે છે ને તમે સવારથી મનમાં જે સફળતા માટે કંઈક આશાઓ રાખી એ આશાઓ ફળીભૂત થાય. આજે જે લોકોને નાણાં ભીડ છે એ લોકોને સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે. અને મિત્રો, અંગત જીવનના મતભેદો પણ આજે દૂર થતા દેખાય. સિંહ રાશિવાળા માટે આજે ખાસ નોકરી કરે છે એ લોકો માટે નોકરીમાં ક્યાંક ને ક્યાંક અવરોધ આવતા દેખાય. મિત્રો, આજે તમારે પોતાના વાણી વર્તનને ખૂબ સંભાળીને આગળ વધારવાનું છે, નહીં તો વાણી વર્તનથી તમને નુકસાન થઈ શકશે. આજે સિંહ રાશિવાળા માટે પણ કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતાઓ નકારી ન શકાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત જ સારી સફળતાથી દેખાય છે, ઝડપી સફળતાથી થતી દેખાય છે. પણ મિત્રો, આ સારી સફળતા અને ઝડપથી મળેલી સફળતાથી આપણે આપણી કાર્યપદ્ધતિમાં ખોટો જોશ ઉમેરવાનો નથી. કારણ કે જો જોશમાં આવી ગયા ને તો આપણે હોશ ખોઈ બેસીશું. તો જે ગતિએ કામ પૂર્ણ થતા હોય ને એ ગતિએ એને પૂર્ણ થવા દેજો. એમાં તમારી કોઈ વાતને ઉમેરતા નહીં, તમારી કોઈ ચાલ એમાં ચાલતા નહીં. બસ આજે સફળ થવાનું જ એ નક્કી છે. બેસીને સફળતા જોવાની છે, માણવાની છે. આજે ધીરજના ફળ મીઠા એને ધ્યાનમાં રાખશો ને તો ખૂબ સારી સફળતાઓ મળવાની છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા,
આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માનસિક થાક વેઠવાનો દિવસ છે ભાઈ. આજે તમારી ઉઘરાણીમાં વિલંબ થતાં કોણે ક્યાંથી ચૂકવવા એ ચિંતા સતાવી શકે જ ને એનાથી તમને મોટો માનસિક થાક લાગી શકે છે. આજે તમારી કોઈ પણ અગત્યની બાબત, કોઈ નિર્ણય લેવો છે, કોઈને વાયદો કરવો છે, એમાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો તકલીફ વધે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પોતાનું આરોગ્ય સંભાળવાની ખૂબ જરૂરિયાત દેખાય. મિત્રો, વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય ખૂબ સંભાળીને લેવાના છે. આજે કોઈની પણ સાથે પૈસાની લેવડ દેવડ લખીને આપવા, લખીને લેવા જેવી પદ્ધતિ અપનાવીને ચાલવું. ધનરાશિવાળા માટે આજે સારા ધનલાભનો દિવસ. આજે આપણા મનમાં રહેલી ઈચ્છાઓ પરિપૂર્ણ થતી દેખાય છે અને આજે મનના મનોરથ ફરતા દેખાય. પણ મિત્રો, આજે કૌટુંબિક મતભેદથી દૂર રહેવાની જરૂર છે. ખોટા વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે અને ખાસ આજે તમારા ઘરના વડીલોની સલાહ પર પૂરતું ધ્યાન આપજો. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ નાનકડી ચિંતાથી થાય. આજે કામનું ભારણ વધારે છે. હું કેવી રીતે પૂરું કરીશ, કેવી રીતે ઓર્ડર લીધો તેને પૂર્ણ કરીશ, પણ ડરવાનું બિલકુલ નથી. આજે મિત્રો આપણી વહારે આવતા દેખાય છે. તે સિવાય આજે દાંપત્ય જીવનમાં પણ પ્રેમભાવ વધતો દેખાય. અને મિત્રો, આજે જો ધ્યાન આપશો ને તો તમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે ને તમે ખૂબ સારું પરિણામ મેળવી શકો. કુંભ રાશિવાળા માટે આજે પરદેશથી ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થતા દેખાય છે. અને મિત્રો, આજે છે ને તમારે નેગેટિવ વિચારોથી દૂર રહેવાનું છે. ઘણી વખત આપણે સારી સફળતાઓ મળે ને પછી આપણે થોડાક અલગ ટાઈપના વિચારો કરીએ, તો આજે આ બાબતને ધ્યાનમાં રાખજો, આનાથી દૂર અવશ્ય રહેજો. આજે સ્થાવર મિલકત અંગેનું કોઈ કામ હોય ને, કોઈ સોદો હોય, લેવાની છે, વેચવાની છે, અથવા કોઈ કાયદાકીય ગૂંચ ઉકેલવાની છે, તો આપણો સ્વભાવ નરમ રહેવો જોઈએ. જો આજે સ્વભાવમાં ગરમી કરવા ગયા ને તો આજના કામ બગડી જાય. મીન રાશિવાળા માટે આજે આર્થિક બાબત મજબૂત બનતી દેખાય. આજે ધનમાં, પૈસામાં આપણને જે તકલીફો હતી એમાં ખાસો એવો ઘટાડો થાય અને ધનનું સુખ પ્રાપ્ત થાય. આજે પરિવારમાં પણ એકતા જોવા મળે. પણ મિત્રો, સ્વાસ્થ્યની સંભાળ અવશ્ય રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, આપણા માનવ જીવનમાં માં જ એક એવું પાત્ર છે જે પોતાના શરીરમાંથી એક નવું શરીર પેદા કરી શકે છે. અને આ નવું શરીર પેદા કર્યા પછી એ પોતાનામાં રહેલા વાત્સલ્યનો ચમત્કાર સર્જે છે. એ ફક્ત ને ફક્ત માં છે. તો માની કદર ક્યારેય ચૂકતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે પેલું રસોડામાં કામકાજ કરતાં કરતાં ખાસ કરીને બહેનો દાઝી જાય. કોઈ નાની મોટી ફેક્ટરીઓમાં ઘણીવાર માણસો પણ દાઝી જાય. તો દાઝેલા ઘા પર મહેંદીના પાન વાટીને એનો લેપ લગાડી દો ને તો બહુ જલ્દી રાહત મળે, બળતરા ઓછી થાય અને બહુ મોટા દાગ ના પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો ઉપાય. આપણું વાણી, વર્તન, વ્યવહાર આ બધી વસ્તુ સુંદર રાખીશું આપણે. બરાબર? વાણીમાં મીઠાશ, વ્યવહારમાં નમ્રતા, વર્તન આપણું માન સન્માન ભરેલું હોવું જ જોઈએ. કારણ શું છે ખબર? સુંદરતા પામતા પહેલાં આપણે પોતે સુંદર બનવું પડે છે. આપણે કોઈની પાસે કોઈ સુંદર વસ્તુ લેવી છે તો આપણી એટલી લાયકાત હોવી જોઈએ, આપણે બી એટલા સુંદર હોવા જોઈએ કે જે આપણને મળે. આપણે વાત કરી વાણી, વર્તન, વ્યવહાર. વાણી સારી વાપરીશું તો સારી સાંભળીશું, વર્તન સારું કરશું
તો કોઈ આપણી સાથે સારું વર્તન કરશે, અને વ્યવહાર તમે સુંદર કરશો, માન સન્માન ભરેલો વ્યવહાર, તો તમને પણ માન સન્માન ભરેલો વ્યવહાર મળે. તો આ બાબતની કાળજી અવશ્ય રાખો. તો મિત્રો, આ તો આજનું રાશિ, પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.